આમ જો હા ઈ હમુ કામ હોતી માઈ છે હા ગયો છે ભાઈ જમરૂક હાથમાં ના જમરૂક છે કે છે ભાઈ ઘર ભેગી ના થાય તમે બધા નેદવા વર્ગી જાવ કલાકે જય દ્વારકાધીશ રાધે રાધે જય મોગલ તો કેમ છે બધા મજામાં જશે તો અત્યારે ભાઈ હું મામાના ઘરે ડાયરેક્ટ આવી છું કેમ કે આગળ ભાઈ ક્યાં તો અમદાવાદ હતો અમદાવાદથી સીધો હે ને હું કે અહીંયા આવીને આપણે બ્લોક ચાલુ કરો હા તો કંઈ વાંધો નહીં અત્યારે મારે જવું છે પાછું ગંદુરી ને ભાઈ અત્યારે વરસાદનું વાતાવરણ છે ફૂલ બરાબર છે અને વરસાદ આવો એમ ખરેખર તો કંઈ વાંધો નહીં પછી મળું મારે જરી વાડીએ જવું એમ મારે કામ છે અહીંયા હાલ મળીએ પછી તો અત્યારે આપણે પૂગી ગયા છે બહારમાં અને ભાઈ ત્રોપા પાડવા આવ્યો છું અને મને એવું દેખાય છે કે અહીંયા ત્રોપા છે નહીં ભાઈ છે પણ બહુ ઉત્સાહ હે ત્યાં એકચ્યુઅલીમાં જાય ને આપણે સડી નથી શકતા એટલા ઉત્સાહ છે આપણે શું છે કે આવી ઝીણકી નારળી હોય ને તો ભાઈ આપણે સડે જી હા આમાં સડવું કેમ આમાં હેવા રહી અમે કેમ કે વરસાદના કારણે હે ને લીસું હોય છે બરાબર છે એટલે આમાં પગ લપસી જાય છે એમાં સડી ન શકીએ એટલે શું છે કે નાની નારળી હોય ને તો આપણું ભેગું થાય એમ છે નાની નારિયેલિયું છે એમાં ત્રોપા છે નહીં તો હવે આમાં કેમ ભેગું કરશું ભાઈ આપણે એ ખબર નથી પડતી અને બાસકું તો જાઉં કયું બાસકું લઈને આવ્યું મોટું બધી બાસકું લઈને આવ્યો હું ઓહો ક્યાંય છે નહીં બોલ બધી નારેળી આખી નારેલી છે ને મેં જોઈ લીધી છે એક રોપો ક્યાંય ઝીણકી નારિયેલીમાં નથી બોલો તો કંઈક કરવું જો હવે બાકી ભેગું થાય ને છે નહીં આમાં અહીંયા છે પણ ત્યાં આપણે કામ નથી શું ચડવાનું તો કંઈ વાંધો નહીં મળું હમણાં થોડી વારમાં બ્રેક લઈ લઉં મિત્રો 3 ત્રોપા મેં તોડ્યા છે અત્યારે તો બહુ મોટા છે ને ભાઈ આના રેડીમાં ઉછીડ્યો હતો ને તોડી સડાતો નહોતો તોય સડી ગયો આમાં હે ને લપસાય છે પગ હરખર રહે ને રહી નહીં લપટી જવાય છે તો કંઈ વાંધો નહીં 2-3 મળી ગયા છે એને ફરી દઈએ બાસકામાં બાકી આગળ ક્યાંક કોઈ તો જોઈએ બરાબર છે બે અને ત્રોપો તો તમે ખરેખર આ માર્કેટમાં લેવા જાઓ ને તો 100 રૂપિયા લઈએ ને એક ત્રોપાના 100 રૂપિયા અમદાવાદમાં સુરતમાં ને ₹300 ત્રોપા અને ચડાવી ખંભે અમે ગોતીએ બીજા મળે તો ઠીક છે બાકી જય માતાજી તો ભાઈ બધી નારેળી હું રખડી લીધો આ સાઈડ અને આ સાઈડ બધીમાં બરોબર ક્યાંય ભેગું થયું નહીં તો 3 ત્રોપા લઈને ભાગું છું ઘર ભેગો ઘરે જઈને મળો ઘરે પગી ગયો છે ને ઘરે આવીને જોયું તો ભાઈ અહીંયા તો સબ્જી બને છે દેશી ચૂલામાં જાઉં તાપે ક્યાં છે એમાં કંઈ વાંધો નહીં હાલો તો અત્યારે હવે છે ને જવું છે ગંદુરી અને એ પહેલાં જવાનું છે આપણે વાડીએ તો કંઈ વાંધો નહીં મેં જો બેગ પેક કરીશ હાલો ફાઇનલી તો ભાઈ અત્યારે હું વાડીએ પહોંચી ગયો છું ને વાડીએ ભાઈ માંડવી જાઉં આ એ ઘરમાં છે ને પારવી આવી ગઈ છે હરતી દેખાય છે આ સુધી બાકી 1 નંબર માંડવી આવી ગઈ છે ને 1-2 ખાલા રહી ગયા છે ક્યાંક અને બાકી જો બધા બેઠા હે નાની માં મામા બધા અહીંયા હે હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ વંડોરી તરફ 2 કલાક ક્યાંય વાડીએ પીગો છે ને ઓલો જવા બેઠો છે બધા બેઠા છે માંડવીને દઈ છે અને ઓલા ભાઈ સીફડું ખાય છે
શેપડું ખાય કે તો જમરૂખ ખાય ભાભીમાં આમ જોઉં તો આમ જો હા હવે રેડી આવી ગયા હવે બરાબર હા આવી ગયા કઈ ઘટે નહીં ઓલો ભાઈ એને જમરૂખ ખાય છે મન નહીં ખાવું નદાઈ ગઈ તો વાંધો નહીં ગયું છે ભાઈ જમરૂખ હાથમાં અને આ જમરૂખ છે કેવું જમરૂખ છે તો એક નંબર છે એ ઝૂમ કેમ થઈ ગયું હા જા જલ્દી જા જમરૂખ લઈ જા ગામમાં થઈ ગયું બાકી બધું એની કરી નાખ્યું સાણે નાખી દીધા એમ કે હા હું પડે નથી નાખ્યા કરે છે હાલો પછી જવું છે બધાને રાજસ્થાન ફરવા છે ભાઈ ઘર ભેગી ના થાય તમે બધા નેદવા વર્ગી જાવ કલાક એક થી બેઠા છે બરાબર છે અહીં જો અહીં માંડવી બેહી ની કરી છે કઈ વાંધો નહીં હા 2 દી રોકાઈ જા એ હવે હાલો તમે નદવા વર્ગો અને અમે ભાગ્યા ભાઈ આવજો આખી નેદવાની બોલી કરતી બાકી છે કે ભાઈ અત્યારે ઘરે પહોંચી ગયા ને હું લઈને આવ્યો છું તો પાઉંભાજી બરાબર છે તો પાઉંભાજી ખાઈ લઈએ મસ્ત મજાની હાલો મજા આવી ગઈ યાર પાઉંભાજી ખાવાનું મન થયું પાઉંભાજી લેતા આવ્યો ભાઈ રસ્તામાંથી એટલે ગામમાં કે મસ્ત પાઉંભાજી બનાવે પાઉં લીધા ભાજી ખાઈ લઈએ